હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8, મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ ગયા છે. મિત્રો 6 વાગે ઉઠ્યા હતા, દૂધ ભરાઈ ગયા હતા કડકડતી ઠંડીમાં, ખતરનાક ઠંડી વાતી હતી. પણ મિત્રો એક ખરું કે આઈને ગરમ પાણી મસ્ત નહીં નાખીએ ને એટલે ગમે તેવી ઠંડી હોય ને તો ઉડી જાય છે. બાકી તો ઓકે રેડી ફર્સ્ટ ક્લાસ થઈ જાય છે. મિત્રો પહેલાં વહેલા માતાજીના મંદિરમાં દર્શને કરી લીધો. શ્રી ગણેશ થઈ જશે દિવસના. જય શ્રી કૃષ્ણ, હરે હરે. બાકી દીવાબત્તી થઈ જશે મિત્રો. તો હું ખાલી ચા નાસ્તો કરવાનો બાકી છે, તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ. બાકી મિત્રો 2 દિવસથી નવી ચેનલના શૂટિંગમાં રજાઓ ચાલે છે. કાલે રાજુ કાકોને નતાયા, પરમ દાડે રાજુ કાકોને નતાયા, તો આજે તો લગભગ 101% આવી જ જશે. તો ફટોફટ એ આવું એ પહેલાં તો મિત્રો એ લોકો આવું એ પહેલાં આપણે તૈયાર થઈને બેસી જઈએ, એટલે શું છે શૂટિંગની શરૂઆત જલ્દીથી થઈ જાય. બાકી ડીગું શું હજી સારું સારું. તો ફટોફટ મિત્રો ચા નાસ્તો આવી ગયો છે, કરી લઈએ અને પછી જઈએ ડીગી બેન પાસે મુલાકાત કરાવીએ. ગુડ મોર્નિંગ. કોણ હલે સારું બોલો. ગુડ મોર્નિંગ. હા 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 હા. આહા, ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધો, નાસ્તો કર્યો, કે જે પૈસા લેવા હોય આલુ. અને મને શું કહેતા હતા રાજુ કાકો, શું કહેતા હતા? બોરુજી એમ. હા, ટાટા કરી દે તમે હું જાઉં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને અત્યારે મોર્નિંગમાં આવી જશે શૂટિંગમાં. 2 દાવાથી રજાઓ પાડી છે, કરવા પાડી હું તાણે કને પાડી જો કાલે નહીં પરમ દિવસે હું હતું હતો બરોબર. એ તો રજા પાડી હતી, પણ કાલે મોમાઈ પાડી ગયા ને. મોમાનું તમારે બધા નથી. હા હા. તો મિત્રો હતું ને બેસનું, એટલે મોમાને ફોન કરે એટલે કે આપણે કશો વાંધો નહીં. બાકી ઠંડી વિશે શું કહેવાય? ઠંડી રોજના કરતા આજ સારી છે. સારી છે કે જબરજસ્ત? સારી એટલે જબરી કહેવાય ને. આવી ઠંડી પડશે ને તો કોઈ ગોવામાં ચાલ આવશે. આ બાઇક લઈને આવ્યા છે, આજે ગાડી નહીં લાવ્યા. કારણ કે હાથે કરીને જ નહીં લાવ્યો. તાણે બધા મારી ગાડીમાં ચડી બેસી. બાકી મિત્રો ભાઈ તો લુગડા પહેરી દીધા, આપણો પહેરવાનો અને શૂટિંગની આવી શરૂઆત થાય છે. અલ્કેશના ઘેર મસ્ત બન્યા રહો. એકાદ કટ તમને બતાવી ફરતેલ નહીં. એ ઘર કોઈ તીરથ કરવા નહીં જોયા. ઘર કોઈ તીરથ તી કરી ના મને મારી માતા મને પટાઈ દીધો. હુકા માતાજીનું નામ બદનામ કરે છે. તને ફરવાનો શોખ છે, તને ફરવાનો શોખ છે. એમ કે ફરવું હોય તો ડોહાને કહેતા હોય તો ના લઈ જાય ફરવા. તમે આ માતાજીનો ખોટો હુકા વચમાં નામ લાવો છો? આ તમે બધો નાટક નહીં કરતો? નાટક નહીં ભણેલી, પ્લાનિંગ નહીં. તું હું નાટક કરી દે? તું જા ડોણા પગે જો જવું હોય. હબળો હબળો આ બધી બાધાઓ રાખ. અમે હાલ તો શું કેવું તારે? મોની હેતરમાં હેડ તમે એકી લાવા જવાની વાત નહીં. ગુંદ ખાવાના નહીં રે દોત એકે. તમે આ બાધાઓ રાશી થી તમે ફરવા માટે નાટક કર્યો છે. આ બધો નાટક છે લ્યો હળો. અરે હું કહું છું बुता काका नहीं है बाली बा नहीं है हड़ो पथई जहड़ा था ना. तो मित्रों आई जैसे शूटिंग पूરું કરીને ઘેર 10:30 વાગી જશે. ચા નાસ્તો રેડી થઈ ગયો છે. તો મા ભાઈનો અને બુંદો 2 જણાને ચા નાસ્તો હલવાઈ જવું છે. હા તો સારું હાલો હેડો. તો મિત્રો ખેતરમાં જઈ અને પછી તમારા હંગાથી મુલાકાત કરીએ. તો મિત્રો ચા નાસ્તો લઈ અને આવી જાય છે ખેતરમાં. સન ડબલું નહીં લાવ્યા તાણ પર
તો મિત્રો નાસ્તો કરી અને નીકળી જઈએ ઘેર. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 એક્ઝેક્ટ અને આપણે સરસ ચા નાસ્તો આલી. મારો ભાઈ પણ ચા નાસ્તો કરી અને આવા ઘેર આવ્યા છીએ મિત્રો. બાકી શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી. બીજી બોગા કરે તો શું કહે છે? શું કહે? સારું હેર. તો મિત્રો જમવાનું સરસ રેડી થઈ ગયું છે. વાપરો ભાઈ ખ્યાલ આવ્યો તો. હા મિત્રો અમારા શૂટિંગના પૈસા. બાકી તો જો આપણા ઘરની પાપડીઓ અરે લોબા વાલોડ કહેવાય શું કહેવાય આ એ છે ઘેરની જ છે મિત્રો. આપણે નેચરલ જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે મગની દાળ, ઘઉંની રોટલીઓ છે અને મિત્રો સાસ છે. તો સરસ મસ્ત જમી લઈએ. જમીન લેટ પડી જાય છે તો જોગમાયા ટાઈગરના શૂટિંગમાં જઈએ એટલે મુલાકાત કરીએ. હજી સુધી મિત્રો વાયરો ઘણો બધો છે, ઠંડી વાય છે તો શેટર હજી સુધી નહીં કાઢ્યું 11 વાગ્યા છે. તો ઔષધી મુલાકાત કરીએ મિત્રો. કુવાના ખેમાના સોમાકાઠા જોડે બન્યા બધા. તો મિત્રો અત્યારે વાગે છે 1 અને આવી જઈએ છીએ મસ્ત શૂટિંગ કરવા માટે. કપડો પહેરી દીધો છે. ખેમા મૂર્છનનું ઘર બતાવીએ છીએ રહ્યું. આ મિત્રો જીવનલાલની વીડી પેલો હમોરિયો શોમાં કાકાનો. બાકી 1:30 વાગવાની તૈયારીમાં છે. 1 થી 1:30 વચ્ચે શૂટિંગ ચાલુ કર્યું છે. તો મોને બધા કપડાં પહેરી અને શૂટિંગની શરૂઆત થઈ જઈ છે મિત્રો. તો સરસ મસ્ત બન્યા રહેજો. ચોક્કસથી પછી શૂટિંગનો એક જ કટ બતાવીશું. બાકી થોડી ચીજ વસ્તુઓની જરૂર હતી તો બધું લેવા જશે. મસ્ત છે લે હારા છે. મૂરો લીધો છે એક આખો દાડો ચાલે એવો અને કિલો ગોઠિયા લીધા છે. બરાબર ગોઠિયા મૂરા ખાઈ અને પછી હોઠીઓ ભેગી કરવી છે. પેલા એક વખત ખાઈ લેવા દે, થોડો ઘણો નાસ્તો કરીને કામ કશું ચાલુ કરું. હું મજા આવે છે ઇન્ના બધા વાતો નહીં કરતા કે ગોઠિયા આ પાછા લુખવાડી થતી આવી જોઈ લે તાના શરમ વગરના શરમ આવે છે કે નહીં તને? ખાવ હોય તો કઈ લઈ જા કે ચોરીઓ કરે છે. આવે છે શરમ નહીં આવતી લે. હા આની વાત કરવા લે. મૂળાની વાત કરીએ છે. આની વાત કરો છો તે તારા બાપાનો મૂરો છે? અરે મારા બાપાના હેતરનો વાલો છે મૂરો. જીવણિયા વધારાની હોશિયારી કરે ને હો. તું જેને તેને આઈ ચોર કીધું ને આ ચોર નામ ભૂલી જા નકા જોઈ દે રામપુરી તે હું કરે મૂછો કાઢી નાખ્યો હવે. એ મૂછો કોઈ સોયલો કરવા નહીં રાખી કે ચપ્પલ કાઢવા રાખ્યો તો ઘેર સોયલો કરી દેજે. તમાર જેવો કોઈ ચપ્પલ લઈને આવતા મૂછો કોઈ કાઢવા નહીં રાખી હોય ચપ્પલ થી વાત કરો છો તે લે આટલો બધો ગરમ શેમ થાય છે? ચોર છે એટલે બોલો. ચોર ના કેતો જીવણિયા જો એ સરપંચ ગરમી ના કરતો જીવણીઓ એકલો નહીં નો પૈસા હંગાત આ તે હમણી તો ફોડી નાખશે. તૂટી જા ટોપ ઉલાલ મેલી એટલે બધા વાયકણ શેમ આવે છે? લે હું દેખો પડે તારે જે વાય આવે છે ચોરીઓ કરે તો પછી તારાઈ જાય કે ચોર કેન જીવણિયા ચોર કેન. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને મસ્ત શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છીએ મિત્રો. લગભગ ડીકી બેન તો ઊંઘી ગયો. હું મંદિરે ચક્કુન બધા ક્રિકેટ રમવાના આવીએ પિન્ટુભાઈ બધા અને લાયા છીએ નાસ્તો ને એવું. તો ચા નાસ્તો કરી લઈએ સરસ મિત્રો. બાકી આપણા ઘેર બનાવો છે ગુંદનો પાક. તો એના માટે બધી સાધન સામગ્રી લાવ્યા છીએ. તો મિત્રો આપણા માટે કોલગેટ પૂરી થઈ જઈ હતી તો પહેલાં લાવ્યા છીએ કોલગેટ, ડાબર રેડ, કાજુ, બદામ, ટોપરું, પછી આ એનો પાવડર ગંઠોડાનો, પછી સૂંઠનો પાવડર, મિત્રો ગુંદ અને કિલો મગ અને કિલો મગદાળ. આટલું બધું વસ્તુ લાવે છે બનાવવા માટે. તો મિત્રો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. હા બુંજો શું થઈ ગયું એંડા ઉતાર્યું. તો મિત્રો આપણે ચા નાસ્તો કરી નીવાનો ઓલે ચા લઈને આવ્યા છીએ
અને ચકુડીને ચોરશે અમારી કણ સાલ લેવા પ્યાદ્યો પડ્યો હું કીધું આ કને કીધું બાલવી પૂછ બાલી હું કે અમે મી વાય છે હકવાઈ કી થોડું હાલવાનું હોય લે લે એ તો પોડી વાળવા આવું છું તો મિત્રો ચા નાસ્તો કરાવી દઈએ અને પછી જવું છે હજી ઘાસ વાટવા માટે ડીગી ઊંઘી રહી છે તો ઘેર જઈને ઉઠાડીએ તો મિત્રો એ ખેતરમાં જઈને આવી જાય છીએ અને હવે ડીગું ઉઠી ગયું છે તો ડીગુને મસ્ત ચા પાણી કરાવી દીધું છે આ પકડી તો લ્યો હું આ નહીં પકડી દેજો ના પડ્યું તો મિત્રો વૈકણે ડીગીની મમ્મી આવી છે ઘાસ વાટવા તો ઘાસની પોટલી થઈ જાય એટલે લઈ અને અમે બે જણા નીકળી જઈએ ઘેર બાકી તો જો વાટવાનું ચાલુ તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને ખેતરમાં જઈ ઘેર આવીએ છીએ ઠંડી થોડી અત્યારે ઓછી લાગવા માંડી છે મિત્રો પોચ પડવાની તૈયારીમાં છે સુરત દાદા ડૂબું થઈ રહ્યા છે જો થોડા દેખાય છો ઊભી રહેતા હા ડાયો પોપટીયો લાગે છે આજે તો અંકાજી દોત તો મિત્રો મુન્યાનો એક દોત પડી ગયો અંક હા જગ્યા થઈ જઈ એમાં બાકી તો મિત્રો દૂધની બહેણી રેડી થઈ જાય છે તો પહેલાં દૂધ ભરાઈ આવીએ કદાચ એક બે બેસો હજી દોવાની મુન્યાર મમ્મી લઈને આવશે કપડો ધોયેલો તો મિત્રો દૂધ ભરાઈ આવીએ છેલ્લી બાકી છે એ શું પેલું તું આવડું બખારો તો ના આવતા સારું તો મિત્રો પછી ભરાઈ આવીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 આખા દારાની દોડધામ કરી અને આવું સૌ પરિવાર મળી જઈશું આમ તો પહાડ જ હોઈએ છીએ પણ બાકી ખાવા મિત્રો બધો એક હંગાથી બેસ્યું તો સારું રહેશે મજા આવશે બીજીમાં મુંબઈમાં એના ફોન જોઉં છે રસોડામાં કંઈ ખાવા બેઠા છે અને મુંબઈ હાલ ફોન જોતો હતો તો એના પણ હાલ બંધ કરાયો હોય એ આખો દાડો દોધ જોજો ના કરવાનો હોય નહીં એ કણ જોજો ના કરવાનું બાકી મિત્રો ઘરમાં જમવાનું એકદમ રેડી થઈ ગયું એવું ના કરાય બાકી મિત્રો જમવામાં આજે આપણા ઘેર શું બનાવ્યું છે જોઈએ હાનું હા ફુલેવર ને હા ફુલેવર તુવેર ને વાલોડ ખીચડી દૂધ મૂળા રાતમાં મૂળા ના ખવાય ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા તો બધા ભેગા થઈ અને મસ્ત જમી લઈએ મિત્રો બાકી એ હડો ખાવા હડો માર પર છે બંધ કરી દે પણ જલ્દી ચોપ દબાઈ દે હા લે હડો લાવજો તો મિત્રો મસ્ત જમી પછી મળીએ મિત્રો જમીન આવી જાય છીએ એડિટિંગ કરવા માટે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં